ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો તમે બધા? ઉમ્મીદ કરીએ એકદમ મસ્ત હશે ને આપણે રેડી થઈ ગયા છીએ. આજે આપણા રૂમમાં રેડી થઈને બેઠા છીએ, બરાબર. અહીં જો આ બધું પડી જતું, અહીંયા આપણે આનું યુઝ કર્યું નહીં. અને અહીંયા બધું એમના એમ છે, લાઇટ બાઇટ ચાલુ કરી દીધી છે. આજે આપણે બેહવાના છે ટોય ટ્રેનમાં. કાલ તમને બતાડ્યું હતું એ, અને પછી આપણે બેહવાના છે અસલી ટ્રેનમાં, એટલે કે ઘેર જવા માટે. મને ખુશી એ વાતની નહીં કે ટોય ટ્રેનમાં બેહવાનું છે, ખુશી એ વાતની છે કે આજે ઘેર જવાનું છે. બહુ દાડા પછી યાર ઘેર, બરાબર. તો અત્યારે આપણે મારા ભાઈ ના આજે છે, નહીં ના પછી આપણે નીચે નાસ્તો કરવા જઈએ, પછી બધું ચેકઆઉટ કરી દઈએ, પછી ટોય ટ્રેનમાં બેહીએ, પછી રિયલ ટ્રેનમાં બેહીએ, બરાબર. બ્લોગમાં બની રહેજો. અને મારો શું પ્લાન છે કે હું ટોય ટ્રેનનો અને જ્યાં સુધી રેલવે સ્ટેશને પહોંચું ત્યાં સુધીનો એક બ્લોગ બનાવું, અને આર્યા રેલવે સ્ટેશન NJPથી તે ડાયરેક્ટ સાબરમતી રેલવે સ્ટેશન સુધી હું બીજો બ્લોગ બનાવું. એવું કરું છું કેવું તમારું? મારે તો મને એવું જ છે, એટલે હું તો એવું જ કરવાનું, બરાબર. તો બ્લોગમાં બને રહેજો. ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, અત્યારે હવે અમે બ્રેકફાસ્ટ કરવા આવી ગયા છે. નીચે ચેકઆઉટ થઈ ગયું છે, બરાબર. તમે જુઓ બ્રેકફાસ્ટ. ફાઇનલી આજે ઘેર જઈશું અને બધા આવીશું. તો અત્યારે વરસાદ ચાલુ છે ને આપણે બ્રેકફાસ્ટ કરીને આવી ગયા છે, ને હવે જઈએ છીએ આપણે ટોય ટ્રેનના સ્ટેશને. આપણી હોટલથી કરીબ 6 મીટર દૂર જ છે, એટલે આપણે હેરતા જઈએ છીએ. આપણી હોટલ પાછળ છે, અને અહીંયા જો આપણી ટ્રેને રેડી થાય છે હવે, બરાબર. આ જે સ્ટેશન જો હું તમને ટ્રેન બતાડું, દેખાય તો હોવા 2 મિનિટ. અને વરસાદે ફૂલ ચાલુ છે. જો આ ગાડીની પાછળ એન્જિન છે, એ મજા આવી જાય. હવે આપણે ભાઈઓ આપણે ટોય ટ્રેનના સ્ટેશને આવી ગયા છે. જો અહીંયા નેના જ પાટા હોય, એક અહીંયા ગાડી પડી છે, એક આ પડી છે, અને ટોકણ 2 પડી છે. એ રહી હવે ઉપડવાની તૈયારી છે. જો આ રહી 2, બરાબર. અને અહીં તો વરસાદે ચાલશે. બ્લોગમાં બન્યા રહો. આપણે ટોય ટ્રેનમાં બેહીએ ને આખી સિટી ફરવાનું છે, દાર્જિલિંગ સિટી. તો ભાઈએ જો આ હારી એન્જિન છે, અડધી ટ્રેન મૂકીને જતું રહ્યું, અડધી ટ્રેન અહીંયા રહી જાય અને અડધી લઈને જતું રહ્યું. જોવા ભાઈએ પેલું એન્જિન છે ને અડધા ડબ્બા મેલીને જતું રહ્યું. તમે જોવા અડધા ડબ્બા અહીંયા છે ને અડધા તો હશે. આરે ડાયરેક્ટ અહીંથી NJP જવાની હોય દાર્જિલિંગથી. અને જોવા અમારા બધું ગ્રુપ આવી ગયું છે, આખું ગ્રુપ આવી ગયું છે. જોવા આખું ગ્રુપ હો આપણું 56 જણા આવી ગયા છે. આર્યો ડબ્બો આખો આપણો છે, પાછળનો ડબ્બો એ આખો આપણો છે. દેખાશે નહીં, વરસાદ ચાલુ છે પાણીના કારણે, બરાબર. આખો ડબ્બો આપણો. આપણા અહીંયા 15 મિનિટ હોય છે, અને અમે ઉતર્યા છીએ. આર્ય અમારા પપ્પા આ અહીંયા જોવા મોસમ એકદમ મસ્ત છે. ના ફ્લેક્સ છે આપણો ઇન્ડિયન, અહીંયા ગાર્ડન ટાઈપ છે, બરાબર. જોવા મસ્ત વ્યૂ આવે છે. વરસાદે ચાલુ છે, બહુ ઠંડી લાગે છે. સ્વેટર બેટર નહીં પહેર્યું આપણે. ગાઈસ આર્ય બધા આપણો. હા પાછી હા બધા વ્યાજ છે, બરાબર. આર્ય બધા આપણા. અલ્યા હા ઓવા અત્યારે આપણા સ્ટેશને આવ્યા છે ને. એ સ્ટેશન સૌથી હાઈએસ્ટ રેલવે સ્ટેશન છે ઇન્ડિયાનું. જેટલું 7407 ફીટ ઊંચું છે. તમે જુઓ 7407 ફીટ ઊંચું, સૌથી ઊંચું રેલવે સ્ટેશન. બસ મજા આવી જાય.
રેલવે સ્ટેશન આવે એવું વિચારીએ છીએ પણ આવતો જ નહીં. જો અહીંયા તમે બહાર વ્યૂ જોવા છેલ્લી વાર પર્વત દેખી લો. અત્યારે હવે તો કોઈ પર્વત જોવા નહીં માંગતી. અત્યારે આપણે ખાવા માટે ઊભા છીએ અને થોડીક વાર ખાઈને પછી થોડીક વાર માટે આપણે ઊભા છીએ. જો આપણી ગાડીઓ ત્રણ આ પડી અને એક આ પડી બરાબર. આપણી ગાડીઓ અને આ બધા આપણા બે છે. કૂતરાને બિસ્કિટ ખવડાવવા માટે ઊંચું કરે છે. બે પગ ધકાઈ કે તો મિત્રો અત્યારે આપણે બેહ્યા છીએ બરાબર. આપણે ખાઈ બઈને બેહ્યા છીએ. ત્યાંને થોડીક વાર તડકો ખાવા બેહ્યા હતા. હવે અમે નીકળીએ છીએ. પણ પહેલાં અહીંયા બે બતક છે તો આ બિસ્કિટ ખવડાવે છે. હમણાં કૂતરાને ખવડાવે બિસ્કિટ. આપણે જોતી બે હતા નહીં પાછા આવી ગયા એટલે કે રેલવે સ્ટેશને જેટલી ખુશી હતા થાય છે ને એટલી તો મને થઈએ નહીં હોય નહીં ગુજરાતમાં ને. જો આપણો સામાન અત્યારે નીચે ઉતારે છે બરાબર. હવે આપણે જઈએ છીએ સામાન લઈને રેલવે સ્ટેશન અંદર. આપણે ફાઇનલ સ્ટેશન આવી ગયા છે બરાબર. ને તમે અમે જો કદાચ સ્ટેશન દરભંગાની ટ્રેન આવતી લાગે છે એટલે તમે વિચારી લેજો કે કેટલી પબ્લિક હોય. દરભંગાની મેં તમને અહીં આવતી વખતે કહ્યું હતું કે દરભંગાની ટ્રેનમાં કેટલી પબ્લિક હોય છે અને વિડીયોમાં મેં તમને બતાડ્યું હતું. શું કહેવું? દરભંગા દરભંગા બરાબર. આપણે સ્ટેશને આવી ગયા છે. ટ્રેનની રાહ જોઈએ છે. પતકાઈ રમી રહ્યા. હવે અડધો કલાક જ આવશે આપણે ટ્રેન. પછી આપણે લોકલ બરાબર. તો અત્યારે આજના બ્લોગમાં આપણે મળીએ કાલના બ્લોગમાં. બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ.